સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે। રવિ પાકની ખેતી માટે યુરિયા ખાતરની જરૂરિયાત હોવાથી ખેડૂતોને ખાતરની થેલીઓ લેવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકામાં ખેડૂતો હાલ રવિ પાકની ખેતી કરી રહ્યા છે। યુરિયા ખાતર ન મળતા ખેડૂતો સવારથી જ પોતાના ખેતી અને અન્ય કામ છોડીને ખાતર વિક્રેતાઓની દુકાનો બહાર લાઇનમાં ઊભા રહે છે। ત્યારે લાંબી રાહ જોયા બાદ પણ વેપારીઓ દ્વારા ખેડૂતોને માત્ર 1 કે 2 થેલી યુરિયા ખાતર જ આપવામાં આવે છે। પ્રાંતિજના ભાખરિયા બજાર વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર પાસે એક ખાતર વિક્રેતાની દુકાન બહાર મહિલાઓ અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। ખાતર ન મળતા પરિવારની મહિલાઓને પણ ઘરના કામકાજ છોડીને લાઇનમાં ઊભા રહેવું પડ્યું છે। ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક યુરિયા ખાતરની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે કે જેથી રવિ પાકને સમયસર ખાતર મળી શકે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।